નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે કર્ણાટકના નવા મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એમના વિશે વાત કરવાના છીએ. અને એની શરૂઆતમાં જ મારે એક પ્રાર્થના, એક ગીત, એના શબ્દો જરા મમણાવવા છે. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે ત્વયા હિન્દુ ભૂમે સુખમ વર્ધિતોહમ મહામંગલે પુણ્ય ભૂમે ત્વદર્થે પતત્વેશ કાયો નમસ્તે નમસ્તે. તમને જરા આશ્ચર્ય થવું જોઈએ, કારણ કે આ પ્રાર્થના એ આરએસએસ ની શાખાઓમાં ગવાય છે. આ સંઘ નું ગીત છે. અને કોંગ્રેસના જે મુખ્યમંત્રી બની રહ્યા છે ડીકે શિવકુમાર, કર્ણાટક કોંગ્રેસના એ અધ્યક્ષ પણ છે, નાયબ મુખ્યમંત્રી છે. સિદ્ધરામૈયાએ આજે રાજીનામું આપવા માટેની જાહેરાત કરી દીધી છે. અને શિવકુમારે એમના ચરણોમાં વંદન કરીને એમના આશીર્વાદ પણ મેળવ્યા છે. અઢી વર્ષ બંને જણાએ શાસન કરવાનું કર્ણાટકનું, જ્યાં ભવ્ય બહુમતી સાથે કોંગ્રેસ નો વિધાનસભામાં વિજય થયો હતો. એના પહેલા તો મોદી શાહની ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન લોટસ કરીને ત્યાં એક સરકાર બનાવી હતી, પરંતુ હવે ભવ્ય બહુમતી સાથે વિધાનસભામાં કોંગ્રેસ ની સંખ્યા છે અને એ શાસન માટે યોગ્ય છે. એને કોઈ નકારી શકે એવી સ્થિતિ નથી. ભારતીય જનતા પાર્ટીના જે જુઠ્ઠાણા ઓપરેટરો હોય છે એ ઘણી બધી વાતો ફેલાવે છે, એ જુદી વાત છે. પરંતુ આ ડીકે શિવકુમારનો થોડો ઇતિહાસ જો આપણે જાણીએ તો એ ક્યારેક સંઘની શાખાઓમાં, આરએસએસની શાખાઓમાં આ ગીત સંઘનો ગણવેશ ધારણ કરીને ગાતા હતા. એવું હું જ્યારે કહું ત્યારે તમને આશ્ચર્ય તો થાય જ કે રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતા, લોકસભામાં વિપક્ષના નેતા, એ આરએસએસ અને ભાજપની સામે જંગે ચડ્યા છે, ત્યારે એમના મુખ્યમંત્રી એ આરએસએસ માંથી આવે છે એ વાત એમને ખબર ન હોય એવું તો બને જ નહીં. અને એમને ખબર જ છે. જોકે હું એમ કહીશ કે આરએસએસ ની સ્થાપના જેમણે કરી, જે 25 જણાએ સ્થાપના કરી, અથવા તો સંસ્થાપક સરસંઘ ચાલક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર, એમના જે ગુરુ હતા એ પણ કોંગ્રેસી હતા. કેશવ બલિરામ હેડગેવાર એ પણ આજીવન કોંગ્રેસી રહ્યા. એને કોઈ નકારી શકે એમ નથી. પ્રથમ સરસંઘ ચાલક ડોક્ટર હેડગેવાર એ કોંગ્રેસી હતા ને 1940માં એમનું નિધન થયું ત્યાં સુધી એ કોંગ્રેસી હતા. એ સંઘનિષ્ઠોએ જે પ્રકાશિત કરેલી અધિકૃત બાયોગ્રાફી નાહ પાલકરે લખેલી, જેના વિશે અમે જ્યારે સમકાલીન સાહિત્યોત્સવ માટે નરેન્દ્ર મોદીને એક પુસ્તક, એમને મનગમતા પુસ્તક ઉપર, એમના જીવનમાં વળાંક લાવનાર પુસ્તક ઉપર બોલવા માટે 3 વક્તાઓમાંથી એક તરીકે એમને બોલાવ્યા હતા મુંબઈ, ત્યારે એમણે આ પુસ્તક ઉપર પોતાનું પ્રવચન આપ્યું. એમણે એવો દાવો કર્યો હતો કે મેં 50 વખત આ પુસ્તક વાંચ્યું છે. મને એ વખતે ખબર નહીં કે નરેન્દ્ર મોદીને ખોટું બોલવાની બહુ જ આદત છે. 50 વખત વાંચવાનો એમનો દાવો કેટલો સાચો હશે એ તો આજકાલ જે દાવાઓ એમના સાચા ખોટા એ તમે જાણો છો, એટલે મારે આજે એની વાત નથી કરવી. પણ પહેલા સરસંઘ ચાલક
1925માં આરએસએસ ની સ્થાપના થઈ. 25 જણાએ ભેગા મળીને ડોક્ટર હેડગેવારના ઘરે નાગપુરમાં એની સ્થાપના કરી અને 1926માં ડોક્ટર હેડગેવારને સરસંઘચાલક બનાવ્યા. આરએસએસ નું નામકરણ પણ થયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એની શતાબ્દી પણ ઉજવાઈ, તમે જાણો છો. એ વખતે જે સંસ્થાપક સર કાર્યવાહ એટલે કે મહામંત્રી, સંસ્થાપક મહામંત્રી બાળાજી હુદ્દાર હતા. અને બાળાજી હુદ્દાર એ કમ્યુનિસ્ટ નેતા થયા. વિચારધારાઓ કેવા પલટા લે છે એની વાત કરીએ છીએ. એટલે ડીકે શિવકુમાર આરએસએસ માંથી આવ્યા અને એ પછીથી કોંગ્રેસમાં જોડાયા અને વોકાલિંગા સમાજમાંથી એ આવે છે અને વોકાલિંગા સમાજના જે દેવેગૌડા, તમને ખ્યાલ છે કે જે આમ તો આપણે એમને ઊંઘતા પ્રાઇમ મિનિસ્ટર ઘણી વખતે કહીએ છીએ વ્યંગમાં, પણ એ પ્રાઇમ મિનિસ્ટર હતા, બાય ફ્લુક એ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા હતા. અને એમના પુત્ર ડીકે કુમારસ્વામી એ કર્ણાટકમાં કોંગ્રેસની સાથે અને ભાજપની સાથે પણ એમના સંબંધો રહ્યા અને એ મુખ્યમંત્રી પણ રહ્યા. આ ડીકે શિવકુમાર એ કોંગ્રેસમાં જ્યારે આવ્યા ત્યારે એમણે એચડી દેવેગૌડા એમની સામે 1985માં ધારાસભાની ચૂંટણી એ લડેલા અને હારેલા. પણ એ 99માં એમણે એચડી દેવેગૌડાના સુપુત્ર એચડી કુમારસ્વામી, જે અત્યારે કેન્દ્રમાં મંત્રી છે, મોદી સરકારમાં મંત્રી છે, એમને હરાવેલા. ડીકે શિવકુમાર વિશે તો ઘણું બધું કહી શકાય, પણ એક વાત બહુ જ નોખી છે. એ કોંગ્રેસ નિષ્ઠ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પ્રત્યે એમની નિષ્ઠા એને કોઈ પડકારી શકે એમ નથી. મોદી સરકારે સત્તામાં આવતાની સાથે ડીકે શિવકુમાર ની કંપનીઓ ઉપર, એમની શિક્ષણ સંસ્થાઓ ઉપર એમણે રોજે રોજ લગભગ દરોડા પાડવાનું ચાલુ કરેલું. છાશવારે દરોડા હોય ત્યાં. પણ આ માઇનોલાલ જરાય ચસ્ક્યો નહોતો. પોલિટિકલ સાયન્સમાં એ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે અને એમની ડિગ્રીને કોઈ ચેલેન્જ નથી કરી. એન્ટાયર પોલિટિકલ સાયન્સ નહીં, પણ પોલિટિકલ સાયન્સમાં એમની ડિગ્રી છે. અને એ નેશનલ એજ્યુકેશન ફાઉન્ડેશન અને ડીકેએસ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ ટ્રસ્ટ એના માધ્યમથી અનેક શૈક્ષણિક સંસ્થાઓ બેંગલુરુમાં અને આજુબાજુ ચલાવે છે. બહુ જ ધાર્મિક છે અને અયપ્પાની એમના પર કૃપા વરસે છે. એ કહે છે કે મારા ઉપર એમની કૃપાને કારણે હું શક્તિમાન છું. આ ડીકે શિવકુમારને, આટલા પ્રભાવી રાજનેતાને મોદી સરકારે તિહાર જેલમાં 50 દિવસ સુધી રાખ્યા હતા. અને એ વખતે પણ એમની સામે સોદાબાજીની ઓફરો હતી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરી લો, ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ. પણ આ માઇનોલાલ ચસ્ક્યો નહીં અને સોનિયા ગાંધી એમને મળવા માટે તિહાર જેલ ગયા હતા. એ વાત એ આજે પણ યાદ કરે છે. સર્વમિત્ર છે, અજાત શત્રુ છે. કર્ણાટક કોંગ્રેસના એ પ્રેસિડેન્ટ છે અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં એ કોંગ્રેસને વિજય અપાવ્યા પછી મુખ્યમંત્રી પદના દાવેદાર તો હતા જ હતા, પરંતુ સિદ્ધરામૈયા એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા
અને 2.5 વર્ષે એમણે હોદ્દો છોડવાનો હતો, પણ ઘણી વખતે હોદ્દા ઉપર બેઠા પછી હોદ્દો છોડવાનું જરા મુશ્કેલ બને છે. એ માયાવતીનું તમને ઉદાહરણ પણ તમારી સામે છે જ, તમે જાણો છો. પણ ડીકે શિવકુમાર એ સિદ્ધરામૈયાની મિનિસ્ટ્રીમાં નાયબ મુખ્યમંત્રી રહ્યા અને પાર્ટી પ્રત્યે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહ્યા. બીજા રાજ્યોમાં પણ ફાયર ફાઈટર તરીકે એ સતત કામ કરતા રહ્યા. આજે દેશમાં 4 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. હિમાચલ પ્રદેશમાં સુખબીરસિંહ સુખ્ખુ એ મુખ્યમંત્રી છે. એ ક્યારેય આરએસએસ કે આરએસએસ ના સંગઠનો સાથે સંકળાયેલા નહોતા. એ નખશીખ કોંગ્રેસી રહ્યા છે. પણ તેલંગાણામાં જે રેવંત રેડ્ડી છે મુખ્યમંત્રી, એ આરએસએસ ની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી કોલેજ કાળ દરમિયાન એબીવીપી ના એ નેતા હતા. અને હજુ હમણાં જ તમને ખ્યાલ હોય તો હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ, પ્રાઇમ મિનિસ્ટરે એમને ઓફર કરી હતી કે આવી જાઓ અમારી હાથે, અમે બધું હરખું કરી દઈશું. પણ રેવંત રેડ્ડીએ કહ્યું કે મારે તો રાહુલ ગાંધીને આ દેશના પ્રાઇમ મિનિસ્ટર બનાવવાનો સંકલ્પ લઈને હું ચાલુ છું. એટલે એ એમના વિશે ઘણા બધા, એમની પાર્ટીમાંથી પણ ઘણા બધા લોકો માછલા ધોતા રહ્યા છે. એમની મર્યાદાઓ હોય, પણ એ એબીવીપી માંથી પછી તેલંગણ રાષ્ટ્ર સમિતિ, અલગ તેલંગણ રાજ્ય, આંધ્રમાંથી અલગ તેલંગણ રાજ્ય બનાવવા માટેની જે ઝુંબેશ હતી, કેસીઆરની, એના એ સક્રિય સભ્ય હતા. અને એના પછી તેલુગુ દેશમ પાર્ટી, એટલે કે ચંદ્રબાબુ નાયડુ ની પાર્ટી, આમ તો ચંદ્રબાબુ નાયડુ ની પણ એની સ્થાપના તો એમના સસરાએ કરી હતી. તેલુગુ દેશમ સુપરસ્ટાર એવા એમના સસરાની પીઠમાં છરો ભોંકીને એ મુખ્યમંત્રી બને. કારણ કે રાજકારણમાં તો એવું છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ પોલિટિક્સ, તમે જાણો છો. એટલે એનટીઆર ના જમાઈ ચંદ્રબાબુ નાયડુ, એમણે જ્યારે મક્તેદારી લઈ લીધી તેલુગુ દેશમ પાર્ટીની, ત્યારે રેવંત રેડ્ડી એ ટીડીપીમાં હતા અને પછીથી કોંગ્રેસમાં આવ્યા. એટલે એમનું ગોત્ર પણ આમ જોવા જઈએ તો આરએસએસ છે. અને ઘણી વખત એવી ચર્ચા ચાલે છે કોંગ્રેસની અંદર પણ, જે અમુક એમને એ જેમને નથી ગમતા એવા જે તત્વો છે, એવા નેતાઓ છે, એ રેવંત રેડ્ડી ગમે ત્યારે પાછા માતૃ સંસ્થામાં વયા જશે. એટલે કે ભારતીય જનતા પાર્ટી, જે આરએસએસ ની રાજકીય પાંખ છે, એમાં જોડાઈ જશે. ને ઘણા લોકો તો, રાજકીય વિશ્લેષકો પણ એવું કહે છે કે આવતી ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડશે. પણ મને લાગે છે કે એમને બદનામ કરવાની આખી જે ઝુંબેશ છે એનો એક ભાગ હોઈ શકે. કારણ કે આરએસએસ ની સ્થાપના પણ કોંગ્રેસના જ નેતાએ કરી હતી. અને કોંગ્રેસ આજે આરએસએસ અને બીજેપીની સામે લડે છે. અને ભારતીય જનતા પાર્ટી, આરએસએસ નું બચ્ચું, ભારતીય જનતા પાર્ટી, હવે તો મોદી શાહનું બચ્ચું કહેવું પડે, કારણ કે આરએસએસ ને પણ એમણે વશ કરી લેવાની આખી સ્થિતિ સર્જી છે. અને એમની ઈચ્છા પડે એને અપોઇન્ટ કરે છે, એને ઈચ્છા પડે એને જેને મુખ્યમંત્રી બનાવે છે, ચબરકીના મુખ્યમંત્રીઓ બનાવે છે, એ આપણે જાણીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટી જે સાવરકરને, બેરિસ્ટર સાવરકરને આરાધ્ય પુરુષ ગણવા માંડી છે,
એ ભારતીય જનતા પાર્ટીને ખબર હોવી જોઈએ કે ડોક્ટર હેડગેવાર અને સાવરકરને બનતું નહોતું. આપણે ત્યાં બે એવા રાષ્ટ્રીય નેતાઓ હતા. સાવરકર હિન્દુ મહાસભાના અધ્યક્ષ હતા અને ડોક્ટર આંબેડકર એ દલિત, શોષિત, ડિપ્રેસ ક્લાસ એના નેતા હતા. એની અલગ અલગ પાર્ટીઓ પણ એમણે સ્થાપેલી અને છેલ્લે છેલ્લે એમણે જે પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ સ્થાપવાની સંકલ્પના કરેલી. આ બે નેતાઓ એ ક્યારેય કોંગ્રેસમાં નહોતા. બાકીના બધા જ પક્ષો, ઇવન કમ્યુનિસ્ટો પણ, જે કમ્યુનિસ્ટ નેતાઓ છે એમનું ગોત્ર પણ કોંગ્રેસ છે. સમાજવાદી નેતાઓનું ગોત્ર પણ કોંગ્રેસ છે. બધા એટલે કોંગ્રેસમાંથી જ બધો ફાલ બીજા બધા પક્ષો રચાયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આજે ગુજરાત વિધાનસભામાં ચંદ્રકલા કદમે, અમારા મુંબઈના મિત્રના પત્ની, પત્રકાર મિત્રના પત્ની, એમણે જે તૈલચિત્ર બનાવેલું સાવરકરનું જે મુકાયું છે વિધાનસભામાં, એ તૈલચિત્રને 143મી સાવરકરની 143મી જયંતિએ વિધાનસભાના સચિવ ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ કરવી પડી. કારણ કે વિધાનસભાના અધ્યક્ષને કદાચ સમય નહીં મળ્યો હોય, શંકર ચૌધરીને. કારણ કે ભારતીય જનતા પાર્ટી આમ હવે સાવરકરને આરાધ્ય પુરુષ સમજે છે, પણ એમને કદાચ સમય નહીં મળ્યો હોય એટલે સેક્રેટરી પુષ્પાંજલિ કરી નાખે એટલે વિધિ પૂરી થઈ ગઈ. મેં તમને કહ્યું એમ કે કોંગ્રેસના 4 મુખ્યમંત્રીઓ છે અત્યારે. આમ તો બીજા બધા ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રીઓ છે એમાં ઘણા બધા કોંગ્રેસના મુખ્યમંત્રીઓ છે, કોંગ્રેસમાંથી જ ગયેલા. આપણે અગાઉ ઘણી વાર વાત કરી છે એટલે એનો પુનરોચ્ચાર નથી કરતો, તમે શોધી શકો છો. પણ રેવંત રેડ્ડી ની વાત આપણે કરી. એ ઉપરાંત ડીકે શિવકુમારની વાત કરી. સુખ્ખુનો આરએસએસ સાથે ક્યારેય સંબંધ આવ્યો નહીં, પરંતુ હમણાં કેરળમાં જે મુખ્યમંત્રી બન્યા એ મુખ્યમંત્રી સતીશન, કોંગ્રેસના મુખ્યમંત્રી, એ પણ આરએસએસના કાર્યક્રમોમાં જતા હતા. એવો એમના ઉપર સતત આક્ષેપ થતો તો એટલું જ નહીં, પણ એમણે પોતે પણ એ કાર્યક્રમોમાં જતા હતા એવું સ્વીકાર્યું છે. એના અમારી પાસે અધિકૃતપણે એની નોંધો પણ છે. પણ એ મેં કહ્યું એમ કે બે 2006 ની અંદર એ ગોલવલકર એટલે માધવ સદાશિવ ગોલવલકર, આરએસએસના દ્વિતીય સરસંઘ ચાલક, એમના કાર્યક્રમમાં એમની બર્થ સેન્ટેનરીના કાર્યક્રમમાં સતીશન ગયા હતા. અને સતીશને બહુ સ્પષ્ટતા પણ કરી હતી કે હા, હું ગયો હતો, પણ માર્ક્સિસ્ટ નેતાઓ પણ એ કાર્યક્રમમાં હાજર હતા. અને એમાં તો ફોર્મર ચીફ મિનિસ્ટર VS અચ્યુતાનંદ એમણે પણ એ કાર્યક્રમ અટેન્ડ કર્યો હતો. એટલે સંઘ પરિવાર સાથે એમની કુણી લાગણી હોવાનું પણ કહેવામાં આવે છે. અને એમના ઉપર બીજા કોઈએ નહીં, પણ પિનરાઈ વિજયન, જે હમણાં સુધી મુખ્યમંત્રી હતા, જેમની જગ્યાએ સતીશન આવ્યા, એ પિનરાઈ વિજયને પણ સતીશનની ઉપર આક્ષેપો મૂકેલા કે એ આરએસએસ ના કાર્યક્રમોમાં જાય છે, ફ્રિક્વન્ટલી જાય છે, અને આરએસએસ સાથે એમનું સિક્રેટ ડીલ છે.
હવે આવું સિક્રેટ ડીલ આરએસએસ ની સાથે છે કે કેમ એ પ્રશ્ન છે, કારણ કે હવે એ ન હોઈ શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ત્યાં ખૂબ ઉધામા મારીને કેરળની અંદર પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને હોમ મિનિસ્ટરથી માંડીને આ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં સત્તા કબજે કરવા માટે, વિધાનસભાની અંદર બહુમતી લાવવા માટે ધમપછાડા કરતા રહ્યા છે. પણ ઠનઠન ગોપાલ માત્ર 3 જ બેઠકો મળી છે 140 માંથી, જ્યારે કોંગ્રેસને અને કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાને ભવ્ય બહુમતી મળી છે. એટલે આવું કોઈ ડીલ એમનું હોય એવું લાગતું નથી. પરંતુ પિનરાઈ વિજયનનું મોદી કનેક્શન આપણને જરૂર લાગે છે વાયા અદાણી, એ તમે જાણો છો. અને રાહુલ ગાંધીએ પ્રચાર દરમિયાન જે વાત કરી હતી કે મારી સામે ઈડી ની તપાસ યોજાય છે, મને કલાકો સુધી મારી પૂછપરછ થાય છે, પરંતુ પિનરાઈ વિજયન જે માર્ક્સિસ્ટ મુખ્યમંત્રી છે કેરળના, એમની સામે કોઈ કેસ થતો નથી. એટલે મને લાગે છે કે ખાનાપૂર્તિ માટે આ ઈડીની હમણાં રેડ ત્યાં કરવામાં આવી હોય એવું લાગે છે. આપણે હવે પછીના એપિસોડમાં મલયાલી વરિષ્ઠ પત્રકારની સાથે એની વિગતે વાત કરવાના છીએ, એટલે હું એની વાત જાજી કરતો નથી. પરંતુ ડીકે શિવકુમાર એમને આરએસએસ ના ગણવેશમાં એ સંઘની શાખાઓમાં જતા હતા એવું અત્યારે જે ત્યાં વિધાનસભામાં વિપક્ષના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે આર અશોક, એમણે પણ હમણાં નિવેદન કર્યું છે. અને સૌથી વધારે આશ્ચર્ય ઉપજાવે એવી વાત તો એ હતી કે 2025માં આજ ડીકે શિવકુમારે, કોંગ્રેસના નેતા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી, એમણે 2025માં વિધાનસભામાં, એ લોકો વિધાન સૌધા કહે છે, વિધાનસભામાં એમણે સંઘનું આ ગીત નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ એનું ગાન કર્યું હતું. અને પછી એને માફી પણ માંગી હતી. એટલે હવે રાહુલ ગાંધીના 4માંથી 3 મુખ્યમંત્રીઓ એમના આરએસએસ કનેક્શનની આજે આપણે વાત કરી છે. અને એમના કાર્યકર્તાઓમાં પણ ઘણા બધા નેતાઓની અંદર પણ એ ઘણી વખતે ઔપચારિકતા પૂરતા સંબંધો પણ જાળવવા પડે, પારિવારિક સંબંધો પણ હોય એવું બની શકે, એમાં કશું ખોટું નથી. આપણા ગુજરાતના બહુ જ જાણીતા ભાજપના આલોચક કહી શકાય અને લેખક, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહેલા એવા પ્રકાશ ન શાહ, એમના વિશે જો હું તમને કહું કે પ્રકાશભાઈ એ પણ આરએસએસ ની શાખામાં બાળ સ્વયંસેવક તરીકે જતા હતા, તો તમને આશ્ચર્ય ન થવું જોઈએ, કારણ કે એમણે સ્વમુખે આ વાત કહેલી છે. પરંતુ આજે એ સંઘના ખૂબ આલોચક છે એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી. કદાચ પાછળથી આપણને જ્ઞાન લાદે અથવા તો અસલિયત સમજાય અને એ પ્રવાહ પલટાય એવું બની શકે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.